ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થયું છે। જે રીતે અમદાવાદમાં દર વખતે રથયાત્રામાં પોલીસ બંદોબસ્ત કડક દેવામાં આવે છે અને સાથોસાથ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। આ વખતે રથયાત્રામાં પ્રથમ વખત મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ વાહનમાં 15 જેટલા જે ડ્રોન કેમેરા છે તેમાંથી જે ફીડ મળશે તે ફીડનું એનાલિસિસ કરવામાં આવશે। રથયાત્રામાં જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધી અને પરત ફરતા સમગ્ર રૂટ ઉપર જે જગ્યાએ એક જ સાથે મોટી માત્રામાં ભીડ ભેગી થાય તો ભીડને અટકાવવા માટે કઈ રીતે કામગીરી કરી શકાય તે તમામ બાબતોને લઈને જરૂરી સૂચનો પણ આપવામાં આવશે અને સાથોસાથ ભીડ અને જ્યારે નાસભાગ જેવી પરિસ્થિતિ ન સર્જાય તેને લઈને કામગીરી કરવામાં આવશે। આ કોમ્યુનિકેશન વ્હીકલમાં અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં 15 જેટલા ડ્રોન કેમેરા થકી સર્વેલન્સ કરવામાં આવશે। આપણે આજે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે અલગ અલગ કેમેરાની જે ફીડ મળતી હોય છે અને સાથે સાથ વાયરલેસ મોબાઈલ પણ છે, એટલે કે કોઈ પણ પ્રકારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને તમામ જે ભક્તો છે તે શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શન કરી શકે તે રીતનું આયોજન કર્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો પણ ઉપયોગ કરીને આ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।